શું નામ છે તમારું? ત્રિકમભાઈ. કેટલા ટાઈમથી બીમાર હતા? બીમાર હમણાં જ મને આજ મહિનો દીથી હું દુખતા થોડા થોડા. હવે હવે વધારે દુખતા હમણાં વધારે દુખતા હતા. હવે અહીંયા આવ્યા પછી અત્યારે કેમ છે? અત્યારે રાહત છે. રાહત છે. હા. નિમનું પાલન કરશો ને તમે? હા. બટેટા નહીં ખાવાના, હા. કઠોળ નહીં ખાવાનું, હા. ચણાની વસ્તુ નહીં ખાવાની, પાકો. હા. ગેસ બિલકુલ બનવા નહીં દેવાનું, હા ને? હા. અત્યારે હાલો જોઈએ, રેડી છો ને? કયું ગામ છે તમારું? જામનગરની બાજુ. તમને અત્યારે કેમ છે? મને સરસ છે બાપુ. અત્યારે બરોબર. આ હું તમને ગેરંટી તો ન દેવાય, કોઈ વસ્તુમાં અત્યારે ગેરંટી નથી, વોરંટી આવે છે, પણ હું તમને ગેરંટીથી કહું કે તમને ભવિષ્યમાં ક્યારેય નહીં દુખે. બરોબર છે? મેં તમને કીધું એટલું કરજો. મેથીના 10 દાણા રોજ ખાઈ જ લેવા, સમજી ગયા? હા ને? કારણ કે ઘસારો હોય કે કેલ્શિયમની કમી હોય ને એને કારણે આ વસ્તુ બનતી હોય છે. બાકી કાંઈ નહીં. તમારે દોડધામ વધારે હોય ને પોલીસ ખાતાવાળાઓને, એની હિસાબે પણ દુખે. પણ મેં જે દવા દીધી એ ખાધા પછી તમે એમ કહેશો કે હવે મને ક્યારેય દુખતા નથી. અત્યારે તમે હા એમ ઘસારો લાગે છે. અત્યારે કેમ છે? સારું છે ને? હા, આવું કામ છે. હા, તમે દવા લીધી ને? ભાઈ આવો ભાઈ. જે તમને થતું તો એ મેં તમને કીધેલું છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે તમને, અને એ પ્રોબ્લેમની તમે દવા કરશો હંમેશા માટે નિજાત રહેશે, કોઈ પણ તકલીફ નહીં રહે. પણ નિયમનું પાલન કરવાનું છે. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું, અને ચણાના લોટની કોઈ વસ્તુ ન ખાવી. 3 મહિનાનો નિયમ છે, પછી ખાવાનું. જે પ્રમાણે દવા દીધી હોય એ પ્રમાણે તમે ખાજો એટલે કાંઈ વાંધો આવશે નહીં. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. સોમવારે રજા રહે છે. બોલો જય હનુમાન.